સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શિવજીને અત્યંત પ્રિય એવા શિવ મહિમ્ન સ્તોત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેનો મહિમા તથા તેના તમામ શ્લોકોનો ભાવાર્થ જાણીશું। કોઈ પણ સ્તોત્રનો જો ભાવાર્થ જાણ્યા પછી, તેને હૃદયમાં આત્મસાત કર્યા પછી જો તેનો પાઠ કરવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી નીવડે છે। અર્થ જાણ્યા વગર માત્ર તેનું ગાન કે પઠન કરવાથી તેની અસરકારકતા જોવા નથી મળતી। પ્રસ્તુત વિડીયોમાં શિવ મહિમ્ન સ્તોત્રનો ભાવાર્થ તૈયાર કરવા માટે દિવસ રાતની મહેનત, અનેક પુસ્તકોનો અભ્યાસ અને ઊંડું સંશોધન કરવામાં આવ્યું છે। શિવ મહિમ્ન સ્તોત્રના મોટા ભાગના શ્લોકમાં આપણા પુરાણો તથા ગ્રંથોની કથાઓ સમાયેલી છે, માટે તેવા શ્લોકોમાં માત્ર ભાવાર્થ રજૂ ન કરતા તેની સાથે સંકળાયેલ કથાને પણ ટૂંકમાં વર્ણવવામાં આવી છે, જેથી તે શ્લોક સરળતાથી સમજી શકાય અને એ શ્લોકની રચના પાછળનો મહિમા પણ જાણી શકાય। અહીં ખૂબ ઊંડાણપૂર્વકની પ્રમાણભૂત રજૂઆત હોવાથી વિડીયો થોડો લાંબો થયો છે, માટે તમે 2-3 તબક્કામાં પણ આખો વિડીયો સાંભળજો જરૂર। એવું શા માટે? કેમ કે જો એક વખત તમે સંપૂર્ણ શિવ મહિમ્ન સ્તોત્રનો અર્થ જાણી લીધો અને ત્યાર પછી શિવ મહિમ્ન સ્તોત્રનું ગાન કરશો તો તેની અનુભૂતિ કંઈક અલગ જ હશે, અલૌકિક હશે। અને હું ખાતરીપૂર્વક કહું છું કે જો એકવાર તમે આ સ્તોત્રનો ભાવાર્થ જાણી લીધો તો તમે ચોક્કસ તેને પ્રેમ કરવા લાગશો, અને પ્રેમપૂર્વક કરેલું ગાન ભોળાનાથ મહાદેવ હંમેશા સ્વીકારી લે છે। આ સ્તોત્ર એટલું અદ્ભુત છે કે તેના દિવ્ય ગાનથી સ્વામી રામતીર્થ સમાધિમાં મગ્ન થઈ જતા હતા। શિકાગોની ધર્મસભામાં પણ સ્વામી વિવેકાનંદે આ સ્તોત્રના રુચિણામ વૈચિત્ર્યાત રુજુકુટિલનાના પથજુષામ નૃણામેકો ગમ્યસ ત્વમસી પયસામર્ણવ ઇવ આ શ્લોકનું ઉચ્ચારણ તેમના પ્રવચનમાં પણ કર્યું હતું। શિવ મહિમ્ન સ્તોત્રમાં કુલ 31 શ્લોક છે, તેમજ આ શ્લોકોની સાથે સાથે ફળશ્રુતિ વગેરેના સર્વમાન્ય બીજા 12 શ્લોકો પણ સ્વીકૃત છે। તેથી શિવ મહિમ્ન સ્તોત્રમાં કુલ 43 શ્લોકનું ગાન કરવામાં આવે છે। શિવોત્વની ભાવનાથી નિત્ય શુદ્ધિપૂર્વક આ મધુર ભક્તિ સ્તોત્રનું અર્થસભર ગાન કરવામાં આવે તો મનુષ્યના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે અને શિવજીની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે। હવે આપણે વાત કરીશું શિવ મહિમ્ન સ્તોત્રની ઉત્પત્તિ વિશે, પણ એ પહેલા જો તમે અનહદ નાદ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। હર હર મહાદેવ। આપણે કાળચક્રની સવારી કરીને પહોંચીશું સીધા જ પૌરાણિક કાળમાં, અને એ પણ આનંદપુરી એટલે કે કાશી ક્ષેત્રમાં। કાશીના રાજા છે મહારાજ ચિત્રરથ। તે ભગવાન ભોળાનાથના પરમ ભક્ત છે। નિત્ય શિવજીની પૂજા માટે ફળ, ફૂલ, બીલીપત્ર માટે તેમણે પોતાના નગરમાં એક સુંદર બગીચો બનાવ્યો છે। આ બગીચામાં જાત જાતના એટલા સુંદર ફૂલો છે કે જોનારનું મન મોહી લે। હવે એ સમયે એવું બને છે કે ઇન્દ્રના દરબારમાં પુષ્પદંત નામનો એક ગંધર્વ હોય છે। ગંધર્વોની એક વિશેષતા એ છે કે તેમની પાસે અદૃશ્ય થવાની શક્તિ હોય છે। હવે આ પુષ્પદંત એક વખત પૃથ્વી પર વિચરણ કરતા કરતા કાશી ક્ષેત્રમાં આવે છે અને આ સુંદર બગીચો જોઈને મોહિત થઈ જાય છે। તે ઘણા બધા ફૂલોની ચોરી કરીને ઇન્દ્રના દરબારમાં લઈ જાય છે। હવે આ ફૂલોની ચોરી કરવાનો એનો નિત્યક્રમ બની જાય છે। ધીમે ધીમે બગીચાના ફૂલો સમાપ્ત થવા આવે છે। રાજા ચિત્રરથને પણ શિવ પૂજા માટે પર્યાપ્ત ફૂલો બચ્યા નહીં। તેણે ચોરને પકડવાની ઘણી કોશિશ કરી, પરંતુ પુષ્પદંતની અદૃશ્ય થવાની શક્તિના કારણે કોઈ તેને પકડી શક્યું નહીં। આખરે કંટાળીને ચિત્રરથે આખા બગીચામાં શિવ નિર્માલ્ય પથરાવી દીધું। શિવ નિર્માલ્ય એટલે શિવજીને ચડાવેલા ફળ, ફૂલ, પુષ્પ, બીલીપત્ર વગેરે, અને શિવ નિર્માલ્યને ખૂબ પવિત્ર માનવામાં આવે છે। હવે પુષ્પદંત બગીચામાં ફૂલ ચોરવા માટે આવે છે, પણ એને શિવ નિર્માલ્ય વિશે ખબર નહોતી અને એ તો શિવ નિર્માલ્ય પર ચાલીને જવા લાગે છે। આ વાતથી ભગવાન શિવ ખૂબ ક્રોધિત થાય છે અને પુષ્પદંતને શ્રાપ આપીને તેની અદૃશ્ય થવાની શક્તિનો નાશ કરી દે છે। હવે પુષ્પદંતને પણ પોતાની ભૂલ સમજાય છે
અને પોતે કરેલી ભૂલોની ક્ષમા માટે ભોળાનાથની પ્રાર્થના કરવા લાગે છે. આ પ્રાર્થનામાં તે શિવજીની ઉદારતા અને મહાનતાનું ગાન કરે છે. પુષ્પદંતે કરેલી આ પ્રાર્થના એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. તેના આ સ્તુતિગાનથી ભોળાનાથ મહાદેવ પ્રસન્ન થાય છે અને પુષ્પદંતને તેની અદૃશ્ય થવાની દિવ્ય શક્તિ પાછી આપે છે. હવે આપણે શિવ મહિમ્ન સ્તોત્રનો મહિમા જાણીશું. આ સ્તોત્રના 11 પાઠ કરવામાં આવે તો તે રુદ્રપાઠ સમાન માનવામાં આવે છે અને 11 વખત રુદ્રપાઠ કરવામાં આવે તો તેને લઘુ રુદ્ર યજ્ઞ સમાન માનવામાં આવે છે. જે મનુષ્ય નિત્ય શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરે છે તે દિવ્ય અલૌકિકતા પ્રાપ્ત કરે છે, પોતાના ડર ઉપર કાબુ મેળવી શકે છે, તેની આસપાસ રહેલી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને તેના આ જન્મ તથા પૂર્વજન્મના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવોત્વની ભાવનાથી આ સ્તોત્રનું ગાન કરવામાં આવે તો ચોક્કસ જીવનું શિવથી મિલન થાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હવે આપણે ખૂબ પવિત્ર અને શિવજીને અત્યંત પ્રિય એવા શિવ મહિમ્ન સ્તોત્રનો અર્થ જાણીશું. પુષ્પદંત ઉવાચ. પુષ્પદંત કહે છે, મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યદ્ સદૃશી સ્તુતિલ બ્રહ્માદીના મપી તદવસન્ના સ્ત્વયી ગિરઃ અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગૃણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. અર્થાત, હે દીનદયાળ પ્રાણીઓના કષ્ટ હરવાવાળા ભગવાન શિવ, તમારી મહિમાનો પાર પામવો સામાન્ય મનુષ્યો માટે સંભવ નથી. બ્રહ્માદિ દેવોની વાણી પણ આપનો મહિમા નથી વર્ણવી શકતી. સૃષ્ટિના સમસ્ત જીવો પોતપોતાની મતિ અનુસાર તમારી સ્તુતિ કરે છે. ત્યારે મારો પણ આ સ્તુતિ પ્રારંભ કરવાનો જે પ્રયત્ન છે તેને અપવાદ શૂન્ય ગણવો. અહીં પુષ્પદંતનો કહેવાનો ભાવ એ છે કે હું જે શિવ સ્તુતિ કરવા જઈ રહ્યો છું એમાં કોઈ દોષ ન જોતા, કેમ કે સ્વયં બ્રહ્માદિ દેવો માટે પણ જે સ્તુતિ કરવી અશક્ય છે તો પછી મારા જેવા ગાંધર્વનું તો કહેવું જ શું. અતીતઃ પંથાનન તવચ મહિમા વાંગ મનસયો રતદ્વ્યાવૃત્યાયં ચકિતમભિદત્તે શ્રુતિરપી સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને પતતિ ન મન કસ્ય ન વચમ. અર્થાત, હે ભોળાનાથ, આપની મહિમાનું વર્ણન મન તથા વાણીથી પરે છે. નેતિ નેતિ વેદોની શ્રુતિઓ પણ તમારા મહિમાનું યથા તથા જ વર્ણન કરે છે. આપનો અપાર મહિમા વર્ણવવા માટે કોઈ મનુષ્ય શક્તિમાન નથી. તમારું નિર્ગુણ સ્વરૂપ તો બધા માટે અગોચર છે, પરંતુ તમારા સગુણ સાકાર સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત આદિ ભાષાઓમાં પણ શક્તિ નથી. તેમ છતાં હે શંકર, તમારા સાકાર સ્વરૂપની તો બધા જ ઉપાસના કરે છે. મધુસ્ફીતા વાચ પરમ અમૃતં નિર્મિતવતસ તવ બ્રહ્મન કિમ વા ગપિસુર ગુરોર વિસ્મય પદમ મમ ત્વેતામ વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધેર વ્યવસિતા. અર્થાત, હે શિવ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ પોતાની ઉત્કૃષ્ટ અને અમૃત સ્વરૂપ વાણીથી તમારી સ્તુતિ કરીને તમને આનંદિત ના કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ પમાડે. તેમ છતાં શિવજીના ગુણોનું ગાન કરતા કરતા ઉત્પન્ન થયેલા પુણ્યને કારણે જ મારી બુદ્ધિ આ સ્તવન જેવું કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈ છે. અહીંયા પુરમથન શબ્દ એ શિવજીએ દાનવોની ચુંગાલમાં ફસાયેલા 3 નગરોને છોડાવીને સમસ્ત જીવો પર પોતાની કૃપા દ્રષ્ટિ કરી હતી તેનું વર્ણન કરે છે. કથા અનુસાર શિવજીએ દાનવોના 3 નગરોને ધ્વસ્ત કર્યા હતા, જે માયા દ્વારા સોના, ચાંદી અને અયસ એટલે કે લોખંડના બનેલા હતા. તવૈશ્વર્યં યત્તત જગદુદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તન તિસૃષુ ગુણ ભિન્નાશુ તનુષુ અભવ્યાનામસ્મિન વરદ રમણીયામ રમણીમ
વિહંતુમ વ્યાક્રોશિમ વિદધત ઇહૈકે જડધિય. હે મહાદેવ, તમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરો છો. સત્વ, રજસ અને તમસ આ 3 ગુણોના ભેદના કારણે તમે 3 શરીર એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં વિભક્ત થયા છો. જેમાં સૃષ્ટિની રચના કરનારને બ્રહ્મા, પાલન કરનારને વિષ્ણુ અને સંહારક રૂપને શિવ કહેવાય છે. પરંતુ હે પ્રભુ, તમારા આ ત્રિગુણ સ્વરૂપને ન સમજી શકવાવાળા તમારી આ રમણીય લીલાને અરમણીય માનવાવાળા જડ બુદ્ધિ લોકો તમારી નિંદા જ કરે છે. આવી નિંદા કરવાનું પાપી પુરુષોનું કાર્ય જ નિંદનીય છે. કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રિભુવનં કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ અતર્કૈશ્વર્યૈત્વૈ યનવસર દુસ્થો હતધિય કુતર્કોયં કાંશ્ચિન મુખરયતિ મોહાય જગત. હે દેવાધિદેવ, તમે જ 3 ભુવનની ઉત્પત્તિ કરી છે. પણ જડ બુદ્ધિવાળા લોકો આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? તેની ઉત્પત્તિની પ્રક્રિયા કેવી હશે? કયા આધારે આ 3 ભુવનનું સૃજન કર્યું હશે? આવા અનેક કુતર્કો કરે છે અને એમના આવા કુતર્કોને લીધે મંદબુદ્ધિના લોકો ભ્રમિત થાય છે. તમારા વિશે મૂર્ખ લોકો આવા વિચાર કરે એ નિરર્થક જ છે. તમારા વિશે આવા અતર્ક્ય એટલે કે કુતર્કોથી તમારા ઐશ્વર્યને કોઈ ફરક પડતો નથી. અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતામ અધિષ્ઠાતા રંકિમ ભવવિધિરના નૃત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનને કહ પરિકરો યતો મંદાસ્ત્વામ પ્રત્યમરવર સંશે રત ઇમે. હે અજન્મ પ્રભુ, તમારા વિના 7 લોક અર્થાત ભૂ, ભુવ, સ્વહ, મહ, જલ, તપ અને સત્યનું નિર્માણ શું શક્ય છે? આ જગતનું કોઈ રચયિતા જ ન હોય એ શું સંભવ છે? તમારા સિવાય આ સૃષ્ટિનું નિર્માણ કોણ કરી શકે એમ છે? પરંતુ મોહથી યુક્ત મંદ બુદ્ધિના લોકો જ તમારા પ્રત્યે આવો સંશય કરી શકે છે. ત્રયી સાંખ્યમ યોગ પશુપતિ મતમ વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ ચ રુચિનામ વૈચિત્ર્યાત રુજુકુટિલ નાના પથજુષાન નૃણામેકો ગમ્યસ ત્વમસી પયસામર નવ ઇવ. હે આશુતોષ, ત્રયી એટલે કે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, સાંખ્યમ એટલે કે મહર્ષિ કપિલ દ્વારા રચિત સાંખ્ય શાસ્ત્ર, યોગ એટલે આધ્યાત્મ શાસ્ત્ર, પશુપતિ દ્વારા બતાવેલો માર્ગ, ભગવાન વિષ્ણુ દ્વારા બતાવેલો માર્ગ, આ બધા જ તમને પામવા માટેના અગણિત માર્ગ છે. પરંતુ આ બધા માર્ગ અંતે તો તમારી પાસે જ પહોંચે છે. જેમ બધી જ નદીઓનું પાણી અલગ અલગ માર્ગે વહીને સમુદ્રમાં ગયા પછી એકાકાર થઈ જાય છે, તેમ રુજુ કુટિલ નાના પથજુષામ એટલે કે સીધા વાંકા ચૂકા જેવા અનેક માર્ગોનું અનુસરણ કરીને તમને પ્રાપ્ત કરી શકાય છે. મહોક્ષ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ ફણિન કપાલં ચેતીયત તવ વરદ તંત્રોપકરણમ સુરાસ્તાંતામ વૃદ્ધિં દધતિતુ ભવદ ભ્રૂ પ્રણિહિતાન નહિ સ્વાત્મા રામમ વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતિ. હે અભય પ્રદાન કરવાવાળા ભગવાન શિવ, મહોક્ષ એટલે કે વિશાળકાય બળદ, ખટવાંગ એટલે ધ્યાનના સમયે યોગી લોકો આરામ માટે જે દંડને બગલમાં રાખે છે તે, પરશુ, ભસ્મ, કપાલ એટલે કે મનુષ્યના મસ્તકની અસ્થિ, ખોપડી, બસ આ જ તમારી મુખ્ય સામગ્રી છે. જ્યારે ઇન્દ્રાદિ દેવો અસીમિત ઐશ્વર્ય અને સંપદાનો ઉપભોગ કરે છે, આનાથી એવું અનુમાન ના લગાવી શકાય કે શિવજી દારિદ્ર્ય સૂચક છે. પરંતુ જેનો બ્રહ્માનંદમાં જ રહેવાનો સ્વભાવ થઈ જાય છે, તેને આ સાંસારિક વિષયની તૃષ્ણા, ઈચ્છા રહેતી જ નથી. ધ્રુવં કશ્ચિત સર્વમ સકલમપરસ્ત્વ ધ્રુવમિદમ
પરો દ્રવ્યાદ્રવ્યે જગતિ ગદતિ વ્યસ્ત વિષયે સમસ્તેપ્યે તસ્મિન પુરમથન તૈર્વિસ્મિત ઇવ સ્તુવન જિહ્મે નિત્વામ ન ખલુ નનુ દૃષ્ટા મુખરતા. પુરમથન અર્થાત ત્રિપુરને નષ્ટ કરવાવાળા હે ભગવાન શિવ, કોઈ આ સંસારને ધ્રુવ અર્થાત નિત્ય કહે છે, અન્ય બીજા આ સંસારને અધ્રુવ અર્થાત ક્ષણિક કહે છે, જ્યારે અન્ય કેટલાક લોકો આખાય સંસારને નિત્ય તથા અનિત્યથી યુક્ત ભિન્ન ભિન્ન વિષયવાળા માને છે. આ રીતે તમારા અલગ અલગ રૂપોથી ચકિત થયેલો હું તમારી સ્તુતિ કરતા જરા પણ જીહરે મિત્વામ અર્થાત લજ્જિત થતો નથી. પછી ભલે ને લોકો મારી આ વાણીને ધૂર્ત સમજે. તવૈશ્વર્યમ યત્નાત યદુપરી વિરિંચિર હરિરદઃ પરિચ્છેતુમ યાતા વનલ મનલ સ્કંધ વપુષ તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગૃણદ્ભ્યામ ગિરીશયત સ્વયં તસ્થે તાભ્યાન તવ કિમનુ વૃત્તિર ન ફલતી. હે ગિરીશ, અનલ મનલ સ્કંધ વપુષ અર્થાત અગ્નિપુંજ રૂપ શરીરવાળા તમારા ઐશ્વર્યને માપવા માટે બ્રહ્માજી ઉપર જાય છે અને વિષ્ણુજી નીચે જાય છે, પરંતુ અનેક યત્નાત અર્થાત પ્રયત્નો કરવા છતાં પણ તેઓ તમારા આ તેજોમય સ્વરૂપનો આરો ઓવારો જાણવામાં સફળ ન થઈ શક્યા. ત્યારે અત્યધિક ભક્તિ અને શ્રદ્ધાથી બ્રહ્મા વિષ્ણુએ તમારી સ્તુતિ કરી. ત્યારે તમે સ્વયં તસ્થે અર્થાત સ્વયં પ્રકાશિત થઈ ગયા. હે દેવ, તમારી કિમ અનુવૃત્તિ અર્થાત સેવા શું ફળ નથી આપતી, એટલે કે બધું જ આપે છે. પ્રસ્તુત શ્લોકને પુષ્પદંતે શિવપુરાણ કથાને સંદર્ભ રૂપે લઈને તેની રચના કરી છે. જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી બંને પોતપોતાને મહાન માનીને વિવાદ કરતા હતા, ત્યારે તમે તેમના વિવાદને શાંત કરવા માટે તે જ પુંજથી આવિર્ભૂત થયા. આ જોઈને બ્રહ્મા વિષ્ણુ ચકિત થઈ ગયા અને આ શું છે તે જાણવા માટે બ્રહ્માજી ઉપરની તરફ અને વિષ્ણુજી નીચેની તરફ જાય છે, પરંતુ તેઓ આ તેજ પુંજનો છેડો ક્યાં છે તે જાણી શકતા નથી. ત્યારે તેઓએ પોતાના અહંકારને મારીને તમારી સ્તુતિ કરી અને તમે સ્વયં જ એમની સન્મુખ પ્રગટ થઈ ગયા. આ કથાના માધ્યમથી પુષ્પદંત કહેવા માગે છે કે જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં અહંકાર રહે છે ત્યાં સુધી તેને શિવ પ્રાપ્તિ ક્યારેય થઈ શકતી નથી. અયત નાદા પાદ્ય ત્રિભુવનમવૈર વ્યતિકરન દશાસ્યો યદ્બાહુ નભૃતરણ કંડુ પરવશાન શિરઃ પદ્મ શ્રેણી રચિત ચરણામ ભોરુ હબલે સ્થિરાયાત્સ્વદ્ભક્તેસ ત્રિપુરહર વિસ્ફુરજિતમિદમ. પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંતે રાવણ દ્વારા પોતાના 9 મસ્તક કાપીને ભગવાન શિવના ચરણોમાં ભેટ ધરી દીધા હતા તે કથાનો ઉલ્લેખ કર્યો છે. રાવણના 10 મસ્તક હતા. તેણે પોતાની ભક્તિને પ્રદર્શિત કરવા માટે શિવજીના ચરણોમાં 9 મસ્તક કાપીને ભેટ ચડાવી દીધા, પરંતુ જ્યારે 10મું મસ્તક કાપવા જાય છે ત્યારે શિવજી પ્રસન્ન થઈને તેને ત્રણેય ભુવનમાં શત્રુ રહિત બનાવી દે છે. આમાં શિવજીની ભક્તિનો શું પ્રભાવ છે તે બતાવવામાં આવ્યો છે. આ શ્લોકનો સરળાર્થ આ પ્રમાણે છે: હે ત્રિપુરહર, રાવણને અયતનાદ અર્થાત અનાયાસ જ અવૈર અર્થાત શત્રુ રહિત કરીને યુદ્ધ માટે તેની ભુજાઓમાં બળ પ્રદાન કર્યું. આ તમારા પ્રત્યેની નિશ્ચલ ભક્તિનો જ પ્રભાવ છે અને એ જ ભક્તિના પ્રભાવથી રાવણે પોતાના 9 મસ્તકોને પદ્મ શ્રેણી અર્થાત કમળના હારની જેમ તમારા ચરણ કમળોમાં ઉપહાર રૂપે આપી દીધા હતા. અમુષ્ય ત્વત્સેવા સમધિગત સારમ ભુજવનમ બલાત કૈલાસેપી ત્વદતિ વસતૌ વિક્રમયત અલભ્યા પાતાલે પ્યલસચલિતાંગુષ્ઠ શિરસી પ્રતિષ્ઠા ત્વય્યાસિત ધ્રુવમુપચિતો મુહ્યતિ ખલઃ. પુરાણોમાં કથા આવે છે કે ભગવાન શિવથી પ્રાપ્ત પ્રચુર બાહુબલવાળો રાવણ દરરોજ શિવ પૂજા માટે કૈલાસ પર જતો હતો. કૈલાસ પર દરરોજ આવવા જવાની મુશ્કેલીને દૂર કરવા માટે
રાવણે કૈલાસ પર્વત સહિત શિવજીને પોતાની લંકામાં લઈ જવાનું વિચાર્યું અને કૈલાસ પર્વતને ભૂમિ પરથી ઉખાડવા લાગે છે. ત્યારે તેના કંપનથી પાર્વતીજી ભયભીત થઈ જાય છે અને શિવજી ક્રોધિત થઈને પોતાના પગના અંગૂઠાના આગળના ભાગને ધીરેથી દબાવે છે અને એટલામાં તો રાવણ છેક પાતાળમાં જઈને પડે છે. પ્રસ્તુત શ્લોકમાં રાવણના પરાજયની કથા દ્વારા પુષ્પદંત કહેવા માંગે છે કે ભગવાન પાસેથી સમૃદ્ધિ મેળવીને અહંકારમાં આવી જઈને એ જ સમૃદ્ધિનું પ્રદર્શન ઈશ્વર સમક્ષ ક્યારેય ન કરવું જોઈએ. જે મૂર્ખ લોકો આવું કરે છે તે મુહ્યતિ એટલે કે મૂઢત્વ નિમ્ન ગતિ પ્રાપ્ત કરે છે. યદ્રદ્ધિમ સૂત્રામણો વરદ પરમોચૈરપી સતીમ અધશ્ચક્રે બાણ પરિજન વિધેય ત્રિભુવન ન તચ્ચિત્રં તસ્મિન વરિવસિતરી ત્વચ્ચરણયોર ન કસ્યાપ્યુન્નત્યે ભવતિ શિરસસ્ત્વૈ યવનતિ. હે વરદ, ત્રિભુવનને સેવકની જેમ રાખનાર બાણ એટલે કે બાણાસુર રાક્ષસે તમારા વરદાનથી ઇન્દ્રની સમૃદ્ધિ અને ઇન્દ્રલોકને જીતી લીધું હતું. હે પ્રભુ, જે પણ મનુષ્ય તમારા ચરણોમાં ભક્તિ ભાવપૂર્વક શીશ નમાવે છે તેનું દરેક પ્રકારે કલ્યાણ થાય છે. અકાંડ બ્રહ્માંડ ક્ષયચકિત દેવા સુરકૃપા વિધેયસ્યા સિદ્ધ્યસ ત્રિનયન વિષમ સંવૃતવત સકલ્માશ કંઠે તવન કુરુતે ન શ્રિયમહો વિકારોપી શ્લાઘ્યો ભુવન ભય ભંગ વ્યસનિનઃ. અહીંયા સમુદ્ર મંથન વખતે જે હળાહળ ઝેરને ત્રિનયન શિવજી પી ગયા તે કથાનો ઉલ્લેખ છે. એ હળાહળ ઝેર પીવાનું ના તો દેવતાઓમાં સામર્થ્ય હતું કે ના તો અસુરોમાં. બ્રહ્માંડને વિનાશથી બચાવવા માટે હે શિવ, એ વિષને તમે તમારા કંઠમાં ધારણ કરી લીધું. આનાથી શિવજીની પરોપકારિતા અને બીજા દ્વારા કરવામાં આવેલા વિનાશને પણ દૂર કરવાની શક્તિનો પરિચય થાય છે. અસિદ્ધાર્થા નૈવ ક્વચિદપી સદેવા સુરનરે નિવર્તન્તે નિત્યં જગતિ જૈનો યસ્ય વિશિખા સપશ્યન્નિશત્વામ મિતર સુર સાધારણમભૂત સ્મરઃ સ્મર્તમ વ્યાત્મા નહીં વશિષુ પથ્ય પરિભવ. પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંતે શિવજીના જીતેન્દ્રિય સ્વરૂપનું વર્ણન કર્યું છે. કથા અનુસાર તારકાસુરનો વધ કરવા માટે કોઈ દેવ સમર્થ ન હતા. ત્યારે તે બધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, ભગવાન શિવથી ઉત્પન્ન થયેલો પુત્ર જ તેનો વધ કરી શકશે. પરંતુ તે સમયે શિવજી સમાધિમાં લીન હતા અને મા પાર્વતી તેમની સેવામાં હતા. ત્યારે કામદેવ પોતાની પત્ની રતિ સાથે કૈલાસ પર ગયા. કામદેવ શિવજીની નજીક એક વૃક્ષ પર છુપાઈ ગયા અને જ્યારે પાર્વતીજી શિવજીને પુષ્પ ચઢાવવા આવ્યા ત્યારે કામદેવે શિવજી પર પોતાનું બાણ ચલાવ્યું. તેના બાણથી શિવજી જરા પણ વિચલિત થયા નહીં, પરંતુ પોતાના યોગ ધ્યાનથી કામદેવની ઉપસ્થિતિને જાણી લીધી અને તરત જ તેમણે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને ભસ્મ કરી દીધો. પાછળથી તેમણે કામદેવને જીવન તો આપ્યું, પરંતુ સ્મરતમ વ્યાત્મા અર્થાત જીવન આપ્યું પણ તેનું શરીર નષ્ટ કરી દીધું. અને ત્યારથી જ કામ દેખાતો નથી, પરંતુ તેના સ્મરણ માત્રથી તે ઉત્પન્ન જરૂર થઈ જાય છે. આ શ્લોકથી એ સમજાવવામાં આવ્યું છે કે જેમનું મન વશમાં હોય છે તેમનું કામ ક્રોધ આદિ વિકાર કંઈ જ બગાડી શકતા નથી. મહી પાદા ધાતા વ્રજતિ સહસા સંશય પદમ પદમ વિષ્ણોર ભ્રામ્ય ભુજ પરિગરુ ગણ ગ્રહ ગણમ મુહુર્ધોર્દોસ્થ્યમ યાત નિભૃ જટા તાડિત તટા જગત્રક્ષાયૈત્વન નટસી નનુ વામૈવ વિભૂતા. આ શ્લોકની સંદર્ભિત કથા પ્રમાણે એકવાર એક રાક્ષસ બ્રહ્માજીની તપસ્યા કરીને સૃષ્ટિના વિનાશનું વરદાન માગે છે. ત્યારે બ્રહ્માજીએ તેને આ વરદાન બીજા કોઈ સમયે આપવાનું વચન આપ્યું. ત્યારે આ વાતથી ડરી ગયેલા બધા દેવો શિવજી પાસે જાય છે અને એમની વાત સાંભળીને રાક્ષસે આપેલા નિશ્ચિત સમયને ઉલટાવવા માટે શિવજી ભયંકર તાંડવ નૃત્ય કરે છે
પ્રસ્તુત શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે છે: હે નટરાજ, જ્યારે સંસારના હેતુ માટે તમે તાંડવ કરવા લાગો છો, ત્યારે તમારા પદ પ્રહારથી મહી એટલે કે પૃથ્વી કંપી ઉઠે છે. વિષ્ણુ પદમ એટલે કે વૈકુંઠમાં પણ બ્રાહ્મ્યદ ખળભળાટ મચી જાય છે. તમારી જટાના સ્પર્શ માત્રથી સ્વર્ગલોક વ્યાકુળ થઈ જાય છે. હે મહાદેવ, જગત રક્ષાયૈત્વમ અર્થાત જગતની રક્ષા માટે ઘણીવાર તમે ભય ઉત્પન્ન થાય તેવા કાર્ય કરો છો. વિયદ્વ્યાપી તારા ગણગુણિત ફેનો દમરુચિ પ્રવાહો વારામ્ય પૃષત લઘુદ્રષ્ટ શિરસિતે જગદ્દ્વીપાકારં જલધિ વલયન તેન કૃતમિ ત્યને નૈવો નય્યન ધૃત મહિમ દિવ્યમ તવ વપુ. પુષ્પદંત દ્વારા અહીંયા ગંગાને મસ્તક પર ધારણ કરવાના પ્રસંગથી શિવજીના શરીરનું મહાત્મય વર્ણવ્યું છે. કથા અનુસાર અગસ્ત્ય મુનિએ એકવાર સમુદ્રનું બધું જ પાણી પી લીધું હતું. ત્યારે દેવોની પ્રાર્થનાથી ભગવાન શિવે પુનઃ ગંગાના જળથી સમુદ્રને ભરી દીધો હતો. ગંગાનું જળ એટલું બધું હતું કે તેનાથી આખો સમુદ્ર તો ભરાઈ ગયો, પરંતુ પૃથ્વી એક દ્વીપ સમાન બની ગઈ અને પૃથ્વીના જંબુ દ્વીપ જેવા 7 ભાગ થઈ ગયા. આ કથાથી શિવજીના વિશાળ શરીરનું મહાત્મય દર્શાવ્યું છે. બીજી એક કથા અનુસાર ભગીરથ ગંગાજીને પૃથ્વી પર લાવવાના હતા. ગંગાજીના પ્રચંડ ધોધને સહન કરવાની શક્તિ પૃથ્વીમાં નહોતી. ત્યારે શિવજીએ ગંગાને પોતાની જટામાં ધારણ કરી અને ત્યાંથી વહીને તે પૃથ્વી પર આવી. ગંગા નદી આકાશમાં મંદાકિની, પૃથ્વી પર ગંગા અને પાતાળમાં ભોગવતીના નામે ઓળખાય છે. મંદાકિનીનું જળ એટલું બધું હતું કે તેનાથી આખું આકાશ ઢંકાઈ ગયું હતું. પરંતુ જ્યારે શિવજીની જટામાં ગંગાજી સમાય છે, ત્યારે તે માત્ર એક બિંદુ સમાન સૂક્ષ્મ રૂપે દેખાય છે. આ ભગવાન શિવના દિવ્ય અને મહિમાવાન વપુ એટલે કે શરીરનો પરિચય છે. રથ ક્ષોણીયંતા શતધૃતિ રગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણ પાણી શર ઇતિ દિદક્ષોસ્તે કોયન ત્રિપુર તૃણમાડંબર વિધિર વિધેય ક્રીડંત્યો નખલુ પરતંત્ર પ્રભુદીય. હે શિવ, ત્રિપુર તૃણમ એટલે કે ત્રિપુરાસુર રાક્ષસ તમારી સમક્ષ તણખલા સમાન છે. તો પછી તમારે તેનો નાશ કરવા માટે ક્ષોણી અર્થાત પૃથ્વીને રથ, શતધૃતિ અર્થાત 100 યજ્ઞ ધારણ કરવાવાળા ઇન્દ્રને યંતા એટલે કે સારથી, અગેન્દ્ર અર્થાત પર્વતોમાં પ્રધાન મેરુ પર્વતને ધનુષ, સૂર્યચંદ્રને રથચરણ અર્થાત રથના પૈડા, પાણી એટલે ચક્રપાણી વિષ્ણુને શર એટલે કે બાણ બનાવવાની આડંબર કરવાની શી જરૂર હતી? તમારા માટે તો સમગ્ર સંસારનો નાશ કરવો એ માત્ર ક્રીડા રમત સમાન છે. હે પ્રભુ, ત્રિપુરાસુરનો નાશ કરવા માટે તમારે પરતંત્ર થવાની શું જરૂર હતી? હરિસ્તે સાહસ્ત્રં કમલબલિમાધાય પદયોર યદે કોને તસ્મિન નિજમુદહરન નેત્ર કમલમ ગતો ભક્ત્યુન્દ્રેક પરિણતિમસૌ ચક્ર વપુષા ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગરતિ જગતામ. પ્રસ્તુત શ્લોકની રચના પુષ્પદંતે હરિ એટલે કે વિષ્ણુજીની કથાના સંદર્ભમાં કરી છે. હરિસ્તે સાહસ્ત્રમ, ભગવાન વિષ્ણુ દરરોજ 1000 કમલબલિમ કમળના ફૂલોને ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરીને તેમની પૂજા કરતા હતા. એકવાર તેમની ભક્તિની પરીક્ષા લેવા માટે શિવજીએ બધા કમળોમાંથી એક કમળ ચોરી લીધું. યદે કોને, જ્યારે એક કમળ ઓછું છે તેવો ખ્યાલ આવવાથી વિષ્ણુજીએ પોતાની ભક્તિમાં વિઘ્ન ન આવે તે માટે નેત્ર કમલમ એટલે કે પોતાની એક આંખને કમળની જગ્યાએ ચડાવી દીધી, જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને ત્રયાણામ રક્ષાય ત્રણેય લોકની રક્ષા કરવા માટે ચક્ર વપુષામ સુદર્શન ચક્ર આપ્યું, જેનાથી વિષ્ણુજી જાગરતી જગતામ જગતની રક્ષા કરવા માટે સદૈવ જાગ્રત રહે છે. ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતાં
ક્વકર્મ પ્રધ્વસ્ત્વમ ફલતિ પુરુષારા ધનમૃતે અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતો શ્રદ્ધામ બદ્ધ્વા દૃઢ પરિકરઃ કર્મસુ જન. હે દેવાધિદેવ મહાદેવ, ક્રતૌ સુપ્તે એટલે કે યજ્ઞની સમાપ્તિ વખતે તમે ક્રતુમતામ યજ્ઞકર્તાને એનું ફળ આપો છો. તમારી આરાધના અને શ્રદ્ધા વિના કરવામાં આવતું કાર્ય ક્યારેય ફળદાયી હોતું નથી. અને એ જ કારણ છે કે શ્રુતો શ્રદ્ધામ, વેદોમાં શ્રદ્ધા રાખીને અને તમને ફળદાતા માનીને બધા જ પોતાના દરેક કાર્યનો શુભારંભ કરે છે. ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિ રધિશસ્તનુભૃતામ ઋષીણામ માર્ત્વિજ્યમ શરણદ સદસ્યા સુરગણા ક્રતુભ્રેશસ્ત્વતઃ ક્રતુફલ વિધાન વ્યસનિનો ધ્રુવં કર્તુમ શ્રદ્ધા વિધુરમભિચારા યહિ મખા. હે શરણદ અર્થાત હે શરણ આપવાવાળા શિવ, ક્રિયા દક્ષ યજ્ઞ ક્રિયામાં કુશળ એવા દક્ષ પ્રજાપતિએ પોતાના યજ્ઞમાં તનુભૃતામ એટલે કે શરીર ધારણ કરવાવાળાના અધિપતિ સ્વયં પ્રજાપતિ યજમાન હતા. ઋષિણામ માર્ત્વિજ્યમ વશિષ્ઠ આદિ ઋષિઓ યજ્ઞ કર્મ કરવાના હતા. સ્વયં બ્રહ્માદિ દેવો યજ્ઞ વિધિ જોવાના હતા. ક્રતુભેશ અર્થાત એવા યજ્ઞનો તમે નાશ કરી દીધો અને દક્ષને તેના ઈચ્છિત ફળની પ્રાપ્તિ ના થઈ. કારણ કે જે લોકો તમારી શ્રદ્ધાથી રહિત થઈને કાર્ય કરે છે તેમને કલ્યાણની જગ્યાએ વિનાશ જ મળે છે. પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંતે કાલિકા પુરાણની કથાનો સંદર્ભ લીધો છે, જે આપણે સૌ જાણીએ છીએ કે એકવાર દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કરવાના આશયથી યજ્ઞ કર્યો, જેમાં બધા જ દેવતાઓને બોલાવીને યજ્ઞનો આરંભ કર્યો. અને એ સમયે પોતાના પતિનું અપમાન સહન ન થવાથી સતીએ એ જ યજ્ઞમાં પોતાનો દેહ ત્યાગ કર્યો, જેનાથી ક્રોધિત થઈને શિવજીએ તે યજ્ઞને નષ્ટ કરી દીધો. આમ શિવજીની ઉપેક્ષા કરીને જો કોઈ કાર્ય કરવામાં આવે તો તે અહિતકર જ હોય છે. પ્રજાનાથન નાથ પ્રસભમભિકમ સ્વાં દુહિતરં ગતમ રોહિત ભૂતામ રીરમૈષુ મૃષ્યસ્ય વપુષા ધનુષ્પાણે ર્યાતન દિવમપી સપત્રા કૃતમમુન ત્રસંતન તેધ્યાપી ત્યજતિ ન મૃગવ્યા ધરભસ. પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંતે માર્કંડેય પુરાણમાં આવતી એક કથાનો સંદર્ભ લીધો છે. જ્યારે એક વખત પ્રજાનાથમ એટલે બ્રહ્માજી પોતાની દુહિતરમ એટલે કે કન્યા પર મોહિત થઈ ગયા, ત્યારે તે કન્યા મૃગ બનીને ભાગવા લાગી. બ્રહ્માજી પણ મૃગ બનીને તેની પાછળ ભાગવા લાગ્યા. ત્યારે હે શિવશંકર, તમે હાથમાં ધનુષ ધારણ કરીને બ્રહ્માજી પર જે બાણ છોડ્યું તેનાથી ભયભીત થઈને બ્રહ્માજી મૃગ શીર્ષ બનીને આકાશમાં ભાગ્યા અને તમારું બાણ આદ્રા બનીને તેની પાછળ પડ્યું, જે આજે પણ આકાશમાં મૃગ શીર્ષની પાછળ જ આદ્રા નક્ષત્ર રૂપે જોવા મળે છે. સ્વલાવણ્યા શંસા ધૃત ધનુષ મહનાય તૃણવત પુરઃ પ્લુષ્ટન દૃષ્ટ્વા પુરમથન પુષ્પા યુધમપી યદિ સ્ત્રૈણન દેવી યમ નિરત દેહાર ઘઘટના દવૈતિ ત્વામ બદ્ધ્વા બત વરદ મુગ્ધા યુવતય. અગાઉ શ્લોક 15માં આપણે જે કામદેવને ભસ્મ કર્યાની કથા સાંભળી તે અંતર્ગત કામદેવના બાણથી જ્યારે પાર્વતીજી શિવજી પર પુષ્પ ચડાવે છે ત્યારે તેમના સ્પર્શથી ક્ષણિક કામ ઉત્પન્ન થાય છે, પરંતુ શિવજી તેને ભસ્મ કરી દે છે. એ કથાના સંદર્ભમાં પુષ્પદંત કહે છે, હે પુરમથન શિવ, જ્યારે કામદેવે તમારા મનમાં પાર્વતીજી પ્રત્યે મોહ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તમે તેને તૃણની જેમ ભસ્મ કરી દીધો. આનાથી સ્વલાવણ્ય અશંસા એટલે કે પોતાના સૌંદર્ય લાવણ્યથી પ્રશંસિત પાર્વતીજી એમ સમજતા હોય કે તમે એમના પર મુગ્ધ છો, કેમ કે એ તમારા શરીરનો જ અડધો ભાગ છે, તો આ એમનો ભ્રમ છે. શ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરાશ ચિતા ભસ્માલેપસ
સ્રગપી નૃકરોટી પરિકર અમંગલ્યમ શીલન તવ ભવતુ નામૈવ મખિલન તથાપિ સ્મર્તॄણામ વરદ પરમમ મંગલમસી. હે કામનાશક, તમે સ્મશાનમાં ક્રીડા કરો છો, રમણ કરો છો. ભૂત પિશાચ તમારા અનુચર છે. ચિતાની ભસ્મનો તમે લેપ કરો છો. નૃકરોટી પરિકર અર્થાત મનુષ્યના મસ્તકના હાડકાં ખોપડીની તમે માળા ધારણ કરો છો. આ બધું ખૂબ જ અમંગલ્યમ શીલન, ખૂબ જ અમંગળ અને ભયાવહ લાગે છે. તથાપિ તેમ છતાં હે વરદાન આપનાર શિવ, તમે તમારા ભક્તોનું સર્વદા મંગલ જ કરો છો. મનઃ પ્રત્યક ચિત્તે સવિધમવધાયાત્ત મરુત પ્રહસ્ય દ્રોમાણ પ્રમદસલિલોત્સંગીત દૃશ યદા લોક્યાહ્લાદમ હૃદ ઇવ નિમજ્જા મૃતમયે દદન્ત્યંતસ્તત્વં કિમપી યમિનસ્તત કિલ ભવાન. પૂરક કુંભક જેવી યોગિક ક્રિયાઓથી વશીકૃત શરીરવાળા હે યોગીરાજ, પ્રસન્નતાથી રોમાંચિત થયેલા શરીરવાળા, આનંદના અશ્રુથી ભરેલા નેત્રવાળા યોગીજનો મનઃ પ્રત્યક ચિત્તે પોતાના મનને સારી રીતે નિયંત્રિત કરી તમારા બ્રહ્મ સ્વરૂપના દર્શન કરીને પરમ સુખ પ્રાપ્ત કરે છે. જેમ હૃદય ઇવ નિમજ્જા અમૃતમયે અર્થાત અમૃતરૂપી તળાવમાં ડૂબીને તેઓ સુખ પ્રાપ્ત કરતા હોય. ત્વમર્કસ્ત્વમ સોમસ ત્વમસી પવનસ્ત્વમ હુતવહસ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુધરિણીરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવન ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરન ન વિદ્મસ્તત્તત્વમ વયમિહતુ યત્વન ન ભવસી. હે શિવ, તમે જ અર્ક એટલે સૂર્ય, તમે જ સોમ એટલે ચંદ્ર, તમે જ પવન એટલે વાયુ, તમે જ હુતવહ એટલે આહુતિનું વહન કરનાર અગ્નિ, તમે જ જળ, તમે જ વ્યોમ એટલે આકાશ, તમે જ ધરિણી એટલે પૃથ્વી અને તમે જ આત્મા છો. આ પ્રકારની વાણી ખૂબ જ પરિચ્છિન્ના એટલે કે સીમિત છે, કારણ કે સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જેમાં તમે વ્યાપ્ત ના હોય. ત્રયી તિસ્ત્રો વૃત્તિસ ત્રિભુવનમથો ત્રિનપી સુરાણ અકારાર્ધૈવર્ણે ત્રિભિરભિદધત્તેન વિકૃતિ તુરીયન્તે ધામં ધ્વનિભિરવરુંધાન મણુભિસ સમસ્તમ વ્યસ્તં ત્વામ શરણદ ગૃણાત્યો મિતિ પદમ. હે શરણદ, હે શરણ આપનાર શિવ, ત્રયી એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ 3 વેદ, તિસ્ત્ર વૃત્તિ એટલે કે 3 અવસ્થા, સ્વપ્ન, જાગૃત અને સુષુપ્ત, ત્રિભુવન એટલે 3 લોક, ત્રિનપી સુરાણ એટલે 3 દેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અકારાર્ધૈવર્ણે અર્થાત અકાર, ઉકાર, મકાર એમ 3 અક્ષરથી બનતા ઓમ શબ્દથી તમારી અભિધત એટલે કે સ્તુતિ કરે છે, જે એકદમ તીર્ણ વિકૃતિ એટલે કે વિકાર રહિત નિર્વિકાર છે. અને આ બધાથી અધિક તુરીયમ તે ધામમ તમારું ચોથું જે તેજ છે, અને ઓમ શબ્દની ધ્વનિ તમારી જ ગૃણાતી એટલે કે આરાધના કરે છે. ભવ શર્વો રુદ્ર પશુપતિ રથોગ્ર સહ મહાંસ તથા ભીમેશાના વિતિયદભિધાનાષ્ટકમિદમ અમુષ્મિન પ્રત્યેકમ પ્રવિચરતિ દેવ શ્રુતિરપી પ્રિયાયાસ્મૈ ધામને પ્રણિહિતનમસ્યોસ્મિ ભવતે. હે શિવ, ભવ એટલે સૃષ્ટિ, શર્વ એટલે શુભ, રુદ્ર એટલે રૌદ્ર, પશુપતિ એટલે પાલક, ઉગ્ર એટલે પ્રચંડ, સહ મહાન એટલે મહાદેવ, ભીમ એટલે પ્રબળ અને ઈશાન એટલે ઉત્કૃષ્ટ. આ જે 8 નામોનો સમૂહ છે એ દરેકમાં મહાદેવ અધિષ્ઠિત છે, તથા શ્રુતિ એટલે કે વેદ પણ દરેકમાં અધિષ્ઠિત છે. અર્થાત આ બધા જ નામ વેદો દ્વારા પ્રતિપાદિત છે. તેથી હે પ્રિયાય, પ્રિય કરવાવાળા શિવ, હું તમારા આ બધા જ નામોને નમન કરું છું.
નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમો નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમો નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. હે પ્રિય દેવ, તમે નેદિષ્ઠાય એટલે કે અત્યંત નજીક છો, તો દવિષ્ઠાય એટલે કે અત્યંત દૂર પણ છો. તમને નમસ્કાર છે. હે કામદેવને ભસ્મ કરનાર મહાદેવ, તમે ક્ષોદિષ્ઠાય એટલે કે અતિ સૂક્ષ્મ છો, તો બીજી બાજુ તમે મહિષ્ઠાય એટલે કે વિશાળ શરીરવાળા પણ છો. તમને નમસ્કાર છે. હે ત્રણ નેત્રવાળા પ્રભુ, તમે વર્ષિષ્ઠાય એટલે કે અત્યંત વૃદ્ધ છો, તો બીજી બાજુ તમે યવિષ્ઠાય એટલે કે અત્યંત યુવાન પણ છો. તમને નમસ્કાર છે. હે પ્રભુ, તમે અતિ શર્વાય એટલે કે બધામાં અતિક્રમણ કરવાવાળા છો, અર્થાત તમે બધામાં છો છતાં બધાથી પર છો. તમને અમારા નમસ્કાર છે. બહુલ રજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ જનસુખ કૃતે સત્વોદ્રિક્તો મૃડાય નમો નમઃ પ્રમહસી પદે નિસ્ત્રગુણે શિવાય નમો નમઃ. હે દેવાધિદેવ, હું તમારા બહુલ રજસે રજોગુણથી યુક્ત અને વિશ્વની ઉત્પત્તિ કરનાર બ્રહ્મા સ્વરૂપને નમન કરું છું. પ્રબલ તમસે એટલે પ્રબળ તમો ગુણવાળા અને સંસારનો સંહાર એટલે કે વિનાશ કરનાર રુદ્ર સ્વરૂપને નમન કરું છું. સત્વોદ્રિક્તો એટલે કે સત્વ ગુણ ધારણ કરનાર અને જનસુખ કૃતે લોકોને સુખ આપનાર, તેમનું પાલન કરનાર વિષ્ણુ સ્વરૂપને હું નમન કરું છું. તમારા પ્રમહસી પદે અત્યંત પ્રકૃષ્ટ તેજરૂપ નૈસ્ત્ર ગુણને ત્રણ ગુણોથી પર એવા ત્રિગુણાતીત શિવ સ્વરૂપને મારા નમસ્કાર છે. કૃશ પરિણતિ ચેત ક્લેશ વશ્યં ક્વચેદં ક્વચ તવ ગુણસીમો લંઘિની શશ્વદૃદ્ધિ ઇતિ ચકિતમમંદી કૃત્ય મામ ભક્તિરાધાત વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. પ્રસ્તુત શ્લોકમાં પુષ્પદંત પોતાની નમ્રતાને પ્રગટ કરી રહ્યા છે. તે કહે છે, હે વરદ, હું ખૂબ જ અલ્પ બુદ્ધિવાળો છું અને દુઃખ તથા ક્લેશથી મારું મન ભરેલું છે. ત્યારે તમારા ગુણોથી ભરપૂર એવા સ્વરૂપનું વર્ણન કરવાનું હું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યો છું. અર્થાત તમારા ગુણ સમૃદ્ધિનું વર્ણન મારી સીમાથી પરે છે અને તેથી હું ચકિતમ એટલે કે ડરેલો છું. તેમ છતાં હું નિર્ભીક થઈને હે શિવ, તમારા ચરણોમાં વાક્ય પુષ્પોપહારમ અર્થાત વાક્યરૂપી પુષ્પનો ઉપહાર તમારા ચરણોમાં અર્પિત કરું છું. અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલન તદપિ તવ ગુણાનામ ઈશ પારન ન યાતિ. હે ઈશ, જો સમુદ્રને પાત્ર બનાવીને તેમાં નીલ પર્વત જેટલી સઈ ભરવામાં આવે અને સુરતરુવર અર્થાત કલ્પ વૃક્ષની ડાળીને કલમ બનાવવામાં આવે અને આ ચીરકાળ સુધી ચાલવાવાળી સામગ્રી લઈને સ્વયં સરસ્વતીજી દિવસ રાત તમારા ગુણગાન લખતા રહે, તો પણ હે પ્રભુ, તમારા ગુણોનો પાર આવે એમ નથી. અર્થાત તમારા ગુણોને પૂર્ણ રૂપે વર્ણવવા એ સદાય અસંભવ છે. અસુર સુર મુનીન્દ્રય અર્ચિતસ્યેન્દુ મૌલેર ગ્રથિત ગુણ મહિમ્નો નિર્ગુણસ્યેશ્વરસ્ય સકલ ગણ વરિષ્ઠ પુષ્પદંતાભિધાનો રુચિરમલઘુવૃત્તે સ્તોત્રમેતત ચકાર. હે સકલ ગણ વરિષ્ઠ, સર્વ ગણોમાં સૌથી શ્રેષ્ઠ શિવ, તમે અસુર, સુર અને શ્રેષ્ઠ મુનિઓ દ્વારા પૂજ્ય છો. તમે ઇન્દુ મૌલેર એટલે કે ચંદ્રને મસ્તક પર ધારણ કરવાવાળા છો. તમે ગુણ મહિમ્ન એટલે કે સર્વ ગુણથી પરિપૂર્ણ અને નિર્ગુણસ્ય એટલે કે ગુણ રહિત પણ છો. તમારા આ દિવ્ય મહિમાથી પ્રભાવિત થઈને
હું પુષ્પદંત ગાંધર્વ આ સ્તોત્ર વડે તમારી સ્તુતિ કરું છું. અહર હર નવદ્યન ધૂર્જટે સ્તોત્રમેતત પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધ ચિત્ત પુમાન્ય સભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાત્ર પ્રચુરતર ધનાયુ પુત્રવાન કીર્તિમાંશ. પવિત્ર અને ભક્તિભાવપૂર્ણ હૃદયથી જે મનુષ્ય ધૂર્જટે એટલે કે જટાધારી શિવના આ સ્તોત્રનો નિત્ય પાઠ કરશે તે આ પૃથ્વી લોકમાં પોતાની ઈચ્છા અનુસાર પ્રચુર ધન, પુત્ર, આયુષ્ય અને કીર્તિ પ્રાપ્ત કરશે. એટલું જ નહીં, દેહ ત્યાગ પછી એ શિવલોકમાં ગતિ પામીને શિવ તુલ્ય શાંતિનો અનુભવ કરશે. શિવ મહિમ્ન સ્તોત્રના નિત્ય પઠનથી તેની બધી જ લૌકિક અને પરલૌકિક કામનાઓ પૂર્ણ થશે. પ્રસ્તુત શ્લોકમાં આ સ્તોત્રની ફળસ્તુતિ વર્ણવવામાં આવી છે. મહેશાન્ના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાન્ના પરો મંત્રો નાસ્તિ તત્વં ગુરો પરમ. ભગવાન મહેશથી શ્રેષ્ઠ અન્ય કોઈ દેવ નથી અને શિવ મહિમ્નથી શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી. આ અઘોર મંત્રથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી અને પરમ ગુરુ શિવથી શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. દીક્ષાદાનં તપસ્તીર્થં જ્ઞાનમ યાગાદિકા ક્રિયા મહિમ્નસ્તવ પાઠસ્ય કલાન્નાર્હંતિ ષોડશીમ. દીક્ષા કે દાન આપવાથી, તપસ્યા કરવાથી, તીર્થયાત્રા કરવાથી, જ્ઞાનમ એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાથી તથા યજ્ઞ આદિ ક્રિયા કરવાથી જે ફળ મળે છે તે ફળ ન અર્હંતિ ષોડશીમ આ સ્તોત્રના ફળના 16મા ભાગ બરાબર પણ નથી. કુસુમ દશન નામા સર્વ ગંધર્વ રાજ શિશુ શશિધર મૌલેર દેવ દેવસ્ય દાસ સખલુ નિજ મહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત સ્તવનમિદમકાર્ષિત દિવ્ય દિવ્યમ મહિમ્ન. શિશુ શશિધર અર્થાત બાલચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરનાર શિવનો દાસ કુસુમ દશનામા એટલે કે પુષ્પ સમાન દાંતવાળો. અહીંયા પુષ્પદંત ગાંધર્વની વાત છે. તેના દાંત પુષ્પ સમાન હોવાથી તેનું નામ પુષ્પદંત પડ્યું હતું. એટલે કે પુષ્પદંત એ ગાંધર્વોનો રાજા હતો અને પોતાની ભૂલના કારણે એ શિવજીના ક્રોધથી પોતાની શક્તિઓથી ભ્રષ્ટ થઈ ગયો હતો, અર્થાત પોતાની શક્તિઓને ગુમાવી દીધી હતી. ત્યારે તેમણે પરમ દિવ્ય એવા મહિમ્ન સ્તોત્રની રચના કરીને શિવજીને પ્રસન્ન કર્યા અને ગુમાવેલી શક્તિઓને પુનઃ પ્રાપ્ત કરી હતી. સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગ મોક્ષે કહે તુમ પઠતિ યદિ મનુષ્ય પ્રાંજલિર્નાન્ય ચેતા વ્રજતિ શિવ સમીપમ કિન્નરે સ્તુયમાનસ સ્તવનમિદમમોઘમ પુષ્પદંત પ્રણીતમ. દેવતાઓ અને મુનિઓ દ્વારા પૂજિત અને પુષ્પદંત દ્વારા રચિત આ અમોઘ સ્તોત્રનો જે મનુષ્ય પોતાના 2 હાથ જોડી ભક્તિભાવપૂર્વક પઠન કરશે તે સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્ત કરશે. તેમજ કિન્નર, અહીં કિન્નર એટલે કે એક દેવ યોની છે જે દેવોના ગાયક કહેવાય છે. કિન્નર દ્વારા સ્તુત થઈને ભગવાન શિવની સમીપ નિવાસ કરશે. આ સમાપ્તમિદમ સ્તોત્રમ પુણ્યમ ગંધર્વ ભાષિતમ અનૌપમ્યમ મનોહારી શિવમીશ્વર વર્ણનમ. પુષ્પદંત ગંધર્વ દ્વારા રચિત આ સ્તોત્ર પુણ્ય પ્રદાન કરવાવાળો, અનુપમ, મનને હરવાવાળો, કલ્યાણકારી તેમજ શિવજીના ગુણોને વર્ણવતો આ સ્તોત્ર સમાપ્ત થાય છે. અહીં એક ખાસ વાત જણાવી દઈએ કે દેવાધિદેવ મહાદેવના ગુણોનું વર્ણન ક્યારેય સમાપ્ત થતું નથી. તેથી મોટાભાગે શિવ મહિમ્ન સ્તોત્રમાં આ શ્લોકને ગાવામાં આવતો નથી. આ શ્લોકના સંદર્ભમાં જો આપની પાસે અન્ય કોઈ માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઇત્યેષા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવ. હે સદાશિવ, ઇતિ એષા આ પ્રકારે વાણીના માધ્યમથી કરેલી તમારી પૂજાને
હું શ્રી મહાદેવના ચરણોમાં અર્પિત કરું છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો અને મારા પર સદૈવ પ્રિયતામ અર્થાત પ્રસન્ન રહેજો. તવ તત્વં ન જાનામિ કીદૃશોસી મહેશ્વર, યાદૃશોસી મહાદેવ તાદૃશાય નમો નમઃ. હે મહેશ્વર, હું તમારા તત્વને નથી જાણતો કે જાણતી કે તમે કેવા છો, પરંતુ હે મહાદેવ, તમારું જેવું પણ સ્વરૂપ છે એ સ્વરૂપને હું વગર જાણે પણ વારંવાર નમસ્કાર કરું છું. એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યઃ પઠેન નરઃ સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકે મહીયતે. જે મનુષ્ય દિવસમાં એકવાર, 2 વાર અથવા 3 વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત કરે છે. શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશ. શ્રી પુષ્પદંતના મુખ કમળથી ગાવામાં આવેલો સર્વ પાપ નાશક અને શિવજીને અતિ પ્રિય આ સ્તોત્રનો જે કંઠથી ગાન કરશે અથવા પઠન કરશે અથવા પુસ્તક સ્વરૂપે પોતાના ઘરમાં રાખશે તેના પર ભૂતપતિ મહેશ સદાય પ્રસન્ન રહેશે. આ સાથે અહીં શ્રી પુષ્પદંત ગાંધર્વ દ્વારા રચિત શિવ મહિમ્ન સ્તોત્રનો આ વિડીયો ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરું છું અને આ વિડીયોને આપ તમામ શિવ ભક્તો સુધી પહોંચાડો એવી આપ સૌને મારી માયાળુ વિનંતી છે. પ્રસ્તુત વિડીયોમાં કદાચ ભૂલો થઈ હશે તો તેને ક્ષમ્ય ગણશો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.